વડોદરાની કરવી છે। વડોદરામાં ફાયરના સાધનોની ખરીદી કરીને એમાં ધૂમ ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો। ભાજપના જ નગરસેવક નીતિન ડોંગાએ નિવેદન આપતા કહ્યું છે કે 3 અધિકારીઓ ભ્રષ્ટ છે, એમની સામે કાયદાકીય કાર્યવાહી કરો, એમની સામે ફરિયાદ કરો। આ અધિકારીઓને સસ્પેન્ડ નહીં કરો પરંતુ ડિસમિસ કરો। ભાજપના નેતા સંડોવાયેલા હોય તો એમની સામે પણ કાર્યવાહી કરો। આ પ્રકારની હિંમત ભારતીય જનતા પાર્ટીના જ નગરસેવક નીતિન ડોંગાએ કરી છે। આખી સ્થાયી સમિતિની માગણી હતી કે ભાઈ સસ્પેન્ડ કર્યા અધિકારીઓને, પણ પોલીસ ફરિયાદ બી દાખલ કરો, એટલા માટે કે આમાં જેનું બી ઇન્વોલ્વમેન્ટ હોય એ બહાર આવવું જ જોઈએ। આ બહુ સ્પષ્ટ વાત છે। એટલે અમારી એ પણ માગણી હતી કે આમાં ટીપીઆઈ ઉપર પણ એક્શન લેવામાં આવે, કારણ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યા પછી આનું બિલ રિલીઝ થતું હોય છે। એટલે અમારી તો બહુ સ્પષ્ટ માગણી છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય, કોઈ બી અધિકારી હોય, કોઈ બી નેતા હોય, કોઈને પણ ક્યાંય પણ છોડવા ના જોઈએ।